તસવીરમાં દેખાતો આ જય પરમાર નામનો યુવક પોતાની પત્ની સાથે કાર લઈ વડોદરાથી સુરેન્દ્રનગર પોતાના વતન જઈ રહ્યો હતો ત્યારે બગોદરા વટામણ હાઈવે ઉપર બગોદરાથી 2 કિલોમીટર દૂર બે લૂંટારાઓ આવ્યા અને માર મારી કાર, 2 મોબાઈલ અને 8,000 રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા. આમ પતિ પત્ની લૂંટાયા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હાલ ભોગ બનનાર યુવકે સારવાર બાદ બગોદરા પોલીસ મથક જઈ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. લૂંટની ઘટનાની જાણ થતાં જ ડીવાયએસપી આસ્થા રાણા અમદાવાદ ગ્રામ્ય એલસીબી બગોદરા પોલીસ મથક દોડી આવ્યા હતા. આથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જઈ રહ્યો હતો મારી કાર લઈને, હું અને મારી વાઈફ. ત્યારે રસ્તામાં બગોદરા ક્રોસ રોડ પાસે 2 કિલોમીટર પહેલા એક કારવાળાએ મારી સાથે ટક્કર મારી. એ કારવાળો મારી સાથે 20-25 કિલોમીટરથી આગળ પાછળ મને ફોલો કરતો હતો અને પછી મારી સાથે કારની સાથે ટક્કર મારી અને મારી કાર અને મારી કારમાં સામાન પણ હતો. મારા 2 ફોન હતા, પર્સ હતું અને રોકડ રકમ કંઈક 8,000 રૂપિયાની આશરે હતા. તો એ લઈને એ ફરાર થઈ ગયો અને પછી હું અને મારી વાઈફ બંને ઓટો રિક્ષાથી બગોદરા પોલીસ સ્ટેશન આવ્યા અને અહીંયાથી અમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને પછી અમે સારવાર થયા પછી કમ્પ્લેન નોંધાઈ.